એક વખત ભગવાન શ્રી હરિ સુરા ખાચર આદિ કાઠી દરબારો સાથે ઘોડેસવાર થયા થકા ભાલ પ્રદેશમાં સોઢી ગામને પાદરથી સવારના પહોરમાં નીસર્યા. ભગવાન શ્રી હરિએ તળાવને કાંઠે ઉતારો કર્યો અને ત્યાં જ દાંતણ તથા શૌચવિધિ પતાવી આગળ જવું એવો નિર્ણય કર્યો. શ્રીજી મહારાજે લીલા કરતા થકા સુરા ખાચરને કહ્યું કે સુરા બાપુ, આજ તો બાવળનું દાંતણ હોય તો કરીએ. તે સાંભળી સુરા ખાચરે કહ્યું કે મહારાજ, બાવળ તો અહીં ભાલમાં ન મળે. આ તો ખારો પાડ, ઝાડવું તો એકેય દેખાતું નથી. ભગવાન શ્રી હરિ આ સાંભળી એસા અને પછી કહ્યું કે સુરા ખાચર, ગામમાં તપાસ તો કરો. સુરા ખાચર ઘોડે બેઠા થકા જ ગામમાં ગયા. ગામ નાનું હતું એટલે થોડી વારમાં જ સુરા ખાચર આખા ગામમાં ફરી વળ્યા. ઘેર ઘેર તેણે દાંતણનું પૂછ્યું. ત્યારે એક બાઈએ કહ્યું કે દરબાર, આગે એક મુસલમાન બીબડીએ પોતાની ફળીમાં એક બાવળિયો ઉછેર્યો છે, પણ એ તરકડી દાંતણનો ઉપયોગ પોતે કરતી નથી, તેમ કોઈને દાંતણ લેવા પણ દેતી નથી. તે તો કહે છે કે આ બાવળના દાંતણ તો ખુદા માટે છે. સુરા ખાચર આમ વાત સાંભળીને ભગવાન શ્રી હરિના શબ્દોનું રહસ્ય સમજી ગયા. તે સીધા તુરત જ તે બીબડીને ઘેર ગયા. તે બાઈને સુરા ખાચરે પૂછ્યું કે બહેન, બાવળનું દાંતણ મળશે? એટલે તે બાઈએ કહ્યું કે ભાલમાં બાવળનું દાંતણ માગે એવો કોણ રસિયો છે? મારો બાવળ તો ખુદાને વાસ્તે જ છે. સુરા ખાચરે તરત જ કહ્યું, ખુદાને માટે જ લેવા આવ્યો છું, માટે આપો. આ સાંભળી તે બાઈ પણ વિચારમાં પડી ગઈ. તેણે કહ્યું કે ખુદા માટે? તો ઊભા રહો બાપુ, જો ખુદા હોય તો હું મારે હાથે જ એમને દાંતણ આપીશ. એમ કહી તેણે બાવળની હોટી જોઈ. તેમાં લીલી અને સીધી એક હોટી કાપીને તેના કાંટા ઉતાર્યા. પાણીથી તે ધોઈ અને પછી એકનું દાંતણ કાપી તે સુરા ખાચર સાથે ગઈ. ભગવાન શ્રી હરિ તે વખતે શૌચવિધિ કરી હાથ ધોઈ રહ્યા હતા. સુરા ખાચરને બાઈની સાથે આવતા જોઈને ભગવાન શ્રી હરિએ ગમત કરી કે આ સુરા ખાચર તો જતી છે, પણ માયા તો તેની કેળે જ ફરે છે. એ સાંભળીને સૌ પાર્ષદો તથા દરબારો હસ્યા. સુરા ખાચર કંઈ સમજ્યા નહીં. તેમણે બાઈને કહ્યું કે જો બેન, આ ખુદા છે. એટલે તેણે મહારાજને પૂછ્યું કે તમે ખુદા છો? ભગવાન શ્રી હરિ હસ્યા અને હાથ લાંબો કર્યો. બાઈએ દાંતણ આપી દીધું. બાઈએ કહ્યું કે સ્વામિનારાયણ, તુમ ખુદા હો તો મેરે ઉપર નજર રખિયો. ભગવાન શ્રી હરિએ રાજી થઈને આશીર્વાદ આપતા કહ્યું કે તને અમે અમારા અક્ષરધામમાં લઈ જઈશું. પછી નિત્ય વિધિ પતાવી ભગવાન શ્રી હરિ તૈયાર થયા. માણકીએ અસવાર થઈને તુરત પંથે ચાલ્યા. તે વખતે બાજુમાં સુરા ખાચર ઘોડેસવાર હતા. તેમણે મહારાજને પૂછ્યું કે મહારાજ, આ બાઈને અક્ષરધામ બક્ષિસ આપી દીધું? અધમ ઉદાહરણ શ્રી હરિએ કહ્યું કે સુરા ખાચર, એ તો કેટલાય વર્ષોથી ખુદાની રાહ જોઈને બેઠી હતી. સબરીના જેવી તેની તપશ્ચર્યા હતી. સુરા ખાચર પણ વિચાર કરતા થઈ ગયા. મહારાજે કહ્યું કે સુરા ખાચર, શું વિચારો છો? સુરા ખાચર માથું ખંજવાળતા બોલ્યા કે ધણીનો કોઈ ધણી છે? અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 વાત 223 તથા અક્ષરાનંદ સ્વામીની વાતો 231 માંથી.